કેમ છો જનતા? આજે આપણે પહોંચી ગયા ડીમાર્ટમાં બધું લેવા હતું, કેમ કે આપણને તો બહુ હદરે નહીં આમાં get 1 buy 1 પર. એટલે મેં કીધું આ લોકોને કીધું લેવો ભરમસાટ, તમારે જે લેવું હોય તો. એ લોકો તો નહીં લીધું, પણ મારો પોયરાએ ભરમસાટ લઈ લીધું. ગપ મૂકી આજ કર્યું બધું લઈ લઈને, મોટા મોટા બોક્સ ને એવા ચોકલેટના અને કુરકુરિયાના અને કુરકુરિયા અને બધું જ લઈ લીધું. બાજુ તો ધરાય જ નહીં લે. પછી તો કંઈ ચશ્મા જોઈએ, ચશ્મા લેવા લઈ ગયો તો ભાઈ સ્ટાઇલની એવી મારી બતાવે. પછી મેં બસ ચશ્મા પૈતું તો નહીં, હજુ તો રેકેટ લેવાનો. રેકેટ લઈ આપ્યો ને, ગાડી લઈ આપી ને, હા 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 ભરમસાટ બધું લઈ આપ્યું. કપડાં લેવાનું તો કપડાં તો નહીં ચાલે આપણને, એમ કે આવું જ બધું ચાલે આપણને. બધું સારું. પછી ત્યાંથી નીકળી ગયા આપણે સ્પાઈકરમાં. આપણે લેવાનું તો સ્પ્રે, કેમ કે આપણે અહીંથી સ્પ્રે લઈએ. એટલે સ્પ્રે લેવા ગયા એટલે આપણે ચોઈસનો એક બી સ્પ્રે અહીંયા હતો નહીં, બધા પૂરા થઈ ગયેલા. તો મેં કીધું તો નહીં મેળ પડે આપણો. એટલે આપણે ધીરે ધીરે આવી ગયા પાછા બહાર આવી ગયા. એટલે મેં કીધું ચાલો હવે કાં જાય? તો આ લોકો કે તિથલ. તો મેં કીધું ચાલો તિથલનો સીન આજે હતો ગોવા જેવો. એટલે લાગતું તો બહુ સારું, ગોવા જેવું સેમ લાગતું. એટલે ભાઈ વિડીયો ઉતારે. પછી તો ભાઈ સુરત દાદાને જોવાના હતા આજે. મેં કીધું સુરત દાદા જ્યાં સુધી નહીં ડૂબે ત્યાં સુધી આપણે અહીંથી જવાનું થતું છે નહીં ઘરે. એટલે તો ભાઈ મોબાઈલ પકડીને 3 મિનિટ સુધી ઊભા રહ્યા. ત્યાં સુધી સુરત દાદા ડૂબતા જ હતા. મજા આવી જોવાની. સુરત દાદા ડૂબ્યા ત્યાં સુધી પછી મોબાઈલ પકડીને ઊભો રહ્યો ભાઈ. હવે તમે પેલું ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો.